નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા હરની બોર્ડ મૃતકના પરિવાર સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મુલાકાત કરી. વડોદરા શહેરમાં ગત વર્ષે 18 જાન્યુઆરીના રોજ હરની લેક ઝોન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓનો મોત થયા હતા. આ દુર્ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યારે આજ દિન સુધી ન્યાય ના મળતા તેમના દુઃખમાં ભાગીદાર થવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મુલાકાત કરી અને તેમના દુઃખમાં ભાગીદાર થયા હતા. જ્યારે કોઈ ન્યાય માટે લડે છે ને તો એની પર આરોપો કેમ થાય છે? જેમ કે એવું ફીલ થાય મને પોતે પણ એ દિવસે કે જેમ કે મોઢું દબાવવામાં આવે. એટલે કે તું એવું કહેવા માંગે છે પોલીસ અને આ તંત્ર, જે આપણા ભાજપના બધા હતા મહાનુભાવો, એવું કહેવા માંગે છે, પોલીસને જ કહી દીધું હશે કે ભાઈ જે કોઈ અવાજ ઉઠાવે તો એ લોકોના મોઢા બંધ કરી દેજો. એટલે આ પ્રજાને કોઈ એવો હક જ નથી કે ભાઈ તમે અવાજ ઉઠાવો. જેમ કે હું આવાસ યોજનાનું મકાન હોય 10 વર્ષ બંધ હોય, તેને નાગરિકને હક નથી કે બોલી શકે. આજે રસ્તા જ્યારે રોડ તમે પરફેક્ટ બનાવો છો, માંડ વર્ષે બનાવો છો અને બીજે દિવસે તમે તોડવાનું કરો છો, એટલે કોઈ નાગરિકને હક નથી અવાજ ઉઠાવવાનો. એટલે એ લોકો મોઢા બંધ કરે છે. બરાબર? એટલે અમે કોઈ ગુનેગાર નથી. અમે ઇલેક્શનમાં, ચૂંટણીમાં જે તમને મત આપીએ છીએ એટલે અમને બોલવાનો તો હક છે. અમે વેરો ભરીએ છીએ. બરાબર છે? એટલે અમે બોલવાનો તો હક છે. એટલે અમે કોઈ એજન્ડા સાથે તો આવ્યા નહીં. અમે એક દુખિયારી માતા છે, લાચાર માં છે કે અમે બાળકોને ન્યાય મળે જલ્દીથી એની માટે રજૂઆત કરવા આવીએ છીએ. બરાબર? અને તમે આવી રીતે જ્યારે વિનોદ રાવ જેવો હોય ગુનેગાર, એને છાવરવામાં આવે છે, એને રાતોરાત એની બદલી કરવામાં આવે છે. આખા વડોદરાને ખબર જ છે કે વિનોદ રાવ છે ગુનેગાર, તેમ છતાં એને છાવરવામાં આવ્યો ને એને ગાંધીનગર મોકલી દેવામાં આવ્યો. બરાબર? એટલે આવી રીતે જે ગુનેગારો હોય એને તમે લોકો છાવરશો. અને જ્યારે અમે લોકો એક પીડિત છે, અમે અમારું બાળક ગુમાવ્યું છે, ત્યારે તમે અમારા મોઢા બંધ કરો છો. અને ન્યાય આપવાની જગ્યાએ તમે અમારી જોડે જેમ કે મર્ડર કર્યું હોય એવા તમે અમારી જોડે બિહેવ કરો છો. અને અમે મળવા જઈએ છીએ, જ્યારે આવું બોલીએ છીએ ત્યાર પછી મુખ્યમંત્રી અમને સમય આપવા માંગે છે. જો અમે આ પહેલ ના કરત બોલવાની તો એમને ટાઈમ જ ના આપત અને પોલીસ પણ એમને ધીમે રહીને મોકલી દેત અને સીએમ અમારી રજૂઆત સાંભળતા નહીં. એટલે અમારી સામેથી આ રીતે રજૂઆત કરવી પડી. જ્યારે તમે ના સાંભળ્યું ત્યારે અમારી સામેથી મળવું પડ્યું ને તમને. અને રજૂઆત કરવી એ કઈ ગુનો નથી કે તમે 4-4.5 કલાક ત્યાં અમને બેસાડી રાખો. કેમ? સીએમ ને અમે સામેથી બોલવા ગયા, જે ન્યાયની વાત કરવા ગયા એટલે તો અમે અમને પકડી લીધા. જ્યારે વિનોદ રાવ ત્યાં ગાંધીનગર બેસી રહ્યો છે, હમણાં મહિના પહેલા એને પ્રમોશન આપવામાં આવ્યું. સીધી જ વસ્તુ છે કે એ ગુનેગાર છે, તેમ છતાં એને પ્રમોશન આપવામાં આવ્યું. એટલે અહીંયા જે ગુનેગાર એ પીડિત છે એમને તમે 4.5 કલાક બહાર રાખો. ત્યાં તમારી તાકાત નથી એને પકડવાની. પ્રમોશન આપી દીધું પાછું એને. એટલે ત્યાં તમારી તાકાત નહીં. સ્કૂલ વાળો એવું કે છે કે મારો કોઈ વાડ વાંકો ના કરી શકે. તો એવો તો કયો મોટો અધિકારી છે એની જોડે જોડેલો કે એને કોઈ કશું કરી નહીં શકતો? એવું કે છે કે મારો કોઈ વાડ નહીં હલાવી શકે, મારું કોઈ કશું ઉખાડી નહીં લે. તો એવો તો કયો મોટો અધિકારી? 12 બાળકોના એને જીવ લીધા છે, 2 શિક્ષિકાઓના જીવ લીધા છે. બરાબર? તો ત્યાં કેમ પોલીસ તંત્ર જ નથી જતું? કેમ ભાજપનો કોઈ મોટો અધિકારી આવતો નથી અમને મળવા? હે? આજે આશીષ જોશી સર અમારી માટે લડે છે તો એ બધાથી વિરુદ્ધ થઈને અમારી માટે લડે છે. અમારા બાળકો માટે, 2 શિક્ષિકાઓ માટે 16 વર્ષથી અમારી જોડે રહે છે. તો કેમ પોલીસ તંત્ર અને ભાજપનું તંત્ર એમને પાડવા માટે ઈચ્છી રહ્યું છે? કેમ? આજે વડોદરામાં જે વ્યક્તિ સાચા રસ્તે ચાલે, જે વ્યક્તિ સારા માટે ને ન્યાય માટે, બાળકોના ન્યાય માટે લડી રહ્યું છે, તો કેમ તંત્ર બધા એમને પાડવા ઈચ્છે છે? આજે તમે ન્યાય ના અપાવી શકતા હોય તો જે ન્યાય અપાવવા માટે જે વ્યક્તિ અમારી જોડે ઊભું છે તો એમને પડાવવાની તો કોશિશ ના કરશો. આજે જ્યારે આ પૂર આવે છે તો પૂર એ હરની જ એરિયામાં આવ્યું છે, કેમ બીજે ક્યાં ના આવ્યું? કેમ હરની વાળા જ વિસ્તારમાં આવ્યું? કારણ કે ત્યાં 12 બાળકોના જીવ ગયા છે ને એટલે એ જ જગ્યાએ આવ્યું છે. બિચારા બાળકો તો ડૂબી ગયા, એ લોકોને તો બીજે મારે જવાનો રસ્તો નથી મળ્યો. જ્યારે તમારે તો 4-4, 5-5 માળના જે મકાનો છે ને ત્યાં તમને જવાનો મોકો મળ્યો, બાળકોને તો ત્યાં જવાનો મોકો નહીં મળ્યો, ડાયરેક્ટ બોટની નીચે જતા રહ્યા છે. એટલે આ બધું પૂર છે ને આ બાળકોના લીધે જ આવ્યું છે, એટલું સમજી લેજો તમે. અને હજુ જો જે ગુનેગારોને તમે લોકો છાવરશો ને તો તમારું જોઈ લેજો આગળ.
એક વર્ષથી નહીં 1.5 વર્ષ થઈ ગયા અમે લડી રહ્યા છે બાળકોના ન્યાય માટે અને સતત પ્રયાસ કરી રહ્યા છે. અધ્યક્ષ શ્રી, ગૃહમંત્રી શ્રી, શિક્ષણ અધિકારી બધાને પાસે જઈને રજૂઆત કરીને આવ્યા અને અમારી રજૂઆત કોઈ સાંભળતો નથી અને એવું લાગતું નથી કે અમને કોઈને ન્યાય આપવાના છે. એટલે અમે ડાયરેક્ટ તે દિવસે મુખ્યમંત્રી શ્રીને જ રજૂઆત કરવા ગયા કે એ તો અમારો સાંભળીને અમે ન્યાય આપશે, પણ જોયું હશે કે એમને પણ એટલું ઇન્ટરેસ્ટ નથી કે એ પણ અમને ન્યાય આપશે. એમને તો પોલીસને એક્શન, પોલીસવાળાનો તો અમે 4 કલાક સુધી બેસાડીને જેવી રીતે અમે કોઈ ગુનો નહીં કર્યો એવું બધું અમારા સાથે વર્તણૂક કરી. 4 સાડા 4 કલાક બેસાડીને પૂછપરછ કરી. એમનું એટલું બધું પીડિતન જોડે હોય તો એ લોકો અમે ઘરે લઈને મૂકતા. અમે જુઠ્ઠું બોલીને કે તમે બેન ચાલો ઘરે મૂકવા આવે છે અને લઈને અમે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ લઈને ગયા હતા અને 4.5 કલાક બેસાડીને પૂછપરછ કરી. અહીંયા અમારા છોકરા બધા ભૂખા ઘરમાં બેસીને રહ્યા. એમને અમે ન્યાય નહીં આપવાનું, ખાલી અમે હેરાન કરવાનું છે કે અમે પછી એવું કોઈ મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એમના પાસે અમે રજૂઆત નહીં કરે અને અમારું ગયું છે તો અમે ચૂપમાં ઘરે બેસીને બેહી રહે. એ અમે એમના કારણે, એમના બેદરકારીના લીધે ને એમના ભ્રષ્ટાચારના લીધે ગુમાવ્યું છે, છતાં પણ અમે બેસી રહે છે ઘરમાં. વડોદરામાં યોજાશે મોક ડ્રીલ, पुलिस कमिश्नर नरसिम्हा कुमारे जणाव्યું. इंटरनल सिक्योरिटी इमरजेंसी के कॉन्टेक्स्ट में सभी सिक्योरिटी और एनफोर्समेंट एजेंसीज, डिज़ास्टर मैनेजमेंट से कंसर्न्ड एजेंसीज और सरकार के विभिन्न विभागों का संकलन और सहकार से एक ड्रिल का आयोजन किया गया है. इसके भाग रूप में पुलिस विभाग के तरफ से थाना अमलदारों से लेके कमिश्नर ऑफ पुलिस और हर एक कर्मचारी इस अभियान में जुड़ेंगे और डिस्ट्रिक्ट मजिस्ट्रेसी, वडोदरा म्यूनसिपल कॉरपोरेशन, फायर सर्विसेज, सिविल डिफेंस ऑर्गेनाइजेशन, होमगार्ड, एनसीसी और इससे कनेक्टेड और एजेंसियां और उनका वॉलंटियर्स इसमें भाग लेंगे. अपना ऑब्जेक्टिव ये रहेगा कि आंतरिक सुरक्षा का कोई भी आपातकालीन परिस्थिति में अपना लॉजिस्टिक मोबिलाइजेशन, एक्सरसाइज का प्रिपेयर्डनेस और डिप्लॉयमेंट और ऑपरेशनलाइजेशन की कितने अच्छे ढंग से हम कर पाएंगे उसका एक परीक्षा भी हो. साथ में शहरवासियों को इस समग्र इश्यूज़ पे उनको अवगत किया जाए, जानकारी दिया जाए और एक्सरसाइज में उनको पार्टिसिपेट करा के उनको खुद का, समुदाय का और राष्ट्र सुरक्षा के परिप्रेक्ष्य में उनको क्या करना है, कैसे पार्टिसिपेट करना है, उसके बारे में भी जानकारी दी जाएगी. इस एक्सरसाइज के दौरान कुछ ब्लैकआउट एक्सरसाइजेस, इवैक्यूएशन एक्सरसाइजेस और अदर सेफ्टी ड्रिल्स करेंगे जिसमें नागरिकों को भी अवगत करेंगे और सभी स्टेक होल्डर पार्टिसिपेशन से इस एक्सरसाइज में जुड़े हुए हर एक को खुद का रोल, रिस्पॉन्सिबिलिटी और समुदाय के सुरक्षा के लिए कटिबद्ध होकर काम करने के लिए तैयारी करेंगे. और आने वाले दिनों में भी ये ड्रिल में क्या क्या कैसे सफलता मिली, क्या गैप्स रहें, उसका इवैल्यूएशन के आधार पे आने वाले दिनों में हर एक स्टेक होल्डरों का नॉलेज, स्किल सेट्स और पार्टिसिपेशन के लिए तैयारी किया जाएगा ताकि किसी भी परिस्थितियों में हम सफलतापूर्वक इस एक्सरसाइज को कर सके. ऐसा तैयारी के लिए हम ये एक्सरसाइज का आयोजन किया है. वडोदरा शहर में कितनी जगहों पर सायरन बजने वाले? वडोदरा शहर में अपना सिविल डिफेंस ऑर्गेनाइजेशन की तरफ से 45 से भी ज़्यादा जगहों पे ऑलरेडी सायरन सिस्टम्स इंस्टॉल्ड है और ज़रूरत के हिसाब से अन्य विस्तारों में भी इसको एक्सपेंड किया जाएगा. और जिस प्रकार का ड्रिल करनी है उसका ज़रूरतों को ध्यान में रखते हुए अलग अलग मोड ऑफ इंफॉर्मेशन, कम्युनिकेशन और एजुकेशन के जरिए नागरिकों तक पहुंचने की प्रयास किया जाएगा. ऑपरेशन अभ्यास अंतर्गत केंद्रीय गृह मंत्रालय मार्फते जे आपने मार्गदर्शिका मळी छे ए मुजब आवतीकाले 7 तारीखे આપણે સમગ્ર રાષ્ટ્રમાં આ સિવિલ ડિફેન્સ અંતર્ગતની મોક ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ. એમના અંતર્ગત આપણા વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તાર બંનેની અંદર મોક ડ્રીલ કરીએ છીએ. વિશેષ કરીને વડોદરા એ કેટેગરી 1 ડિસ્ટ્રિક્ટ છે જેથી કરીને આપણે વિશેષ આની તકેદારી રાખીને તમામ નાગરિકોમાં ભાગીદાર થાય અગત્યનું છે. મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ તમામ નાગરિકોને
જાગૃતતા ફેલાય, સાથોસાથ સતર્ક રહે એ દિશાના પ્રયત્નનો ભાગ છે. વિવિધ વિભાગો અને તંત્ર આમાં વિશેષ કરીને પ્રયત્નશીલ થાય, એમની પ્રિપેર્ડનેસ ચકાસાય, એમનું ઇવેલ્યુએશન થાય અને એમના ગેપ્સ આઈડેન્ટિફાઈ કરીને ભવિષ્યમાં એ ગેપ્સ આપણે કઈ રીતે પ્લગ કરી શકીએ એ દિશાના વિશેષ પ્રયત્નો આ મોકડ્રીલ મારફતે થવાના છે. મોકડ્રીલની અંદર ખાસ કરીને નાગરિકો માટે જે 2 એક્સરસાઇઝ થવાની છે. એક આપણે એર સાયરન વગાડીશું, જે એર સાયરનના મારફતે લોકોને માહિતી આપશે કે આ સમયે કોઈ ડેન્જર છે, હવાઈ હુમલો થવાની શક્યતા હોય અથવા તો અન્ય પ્રકારે કોઈ આપદા હોય તો એ કિસ્સાની અંદર આપણે લોકોએ કઈ રીતે બિહેવ કરવું એ એર સાયરનના મારફતે આપણે ધ્યાન દોરીશું. સાથોસાથ આપણે રાત્રિના સમયે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ, જે દરમિયાન લોકો વોલ્યુન્ટરી પોતાના ઘરની ઇલેક્ટ્રિસિટી બંધ કરશે. જો વાહન ચલાવતા હોય તો સાઈડમાં થોડો સમય ઊભો રહીને એમના વાહનોની લાઇટ બંધ કરશે. લોકો એમના ઘરને લાઇટ આવશ્યકતા મુજબ વાપરશે, પણ સાથોસાથ એવી રીતે એમને ઢાંકશે જેથી કરીને બહારના ભાગમાં કોઈ લાઇટ ના જાય. લોકો અને આપણા તંત્ર આમની અંદર એક સાથે જોડાઈને આને સફળ બનાવીએ એ દિશાનો સહિયારો પ્રયત્ન કરવાનો છે. સાથોસાથ આપણે 3 લોકેશન વડોદરાની અંદર આઈડેન્ટિફાઈ કર્યા છે, જે આપના મારફતે તમામ લોકો સુધી એમની માહિતી પહોંચે. ઇનઓર્બિટ મોલની અંદર, મંજુસર જીઆઈડીસીની અંદર અને મકરપુરા ઓએનજીસીની અંદર આપણે વિશેષ ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ, જેમની અંદર આપણે ઇવેક્યુએશન પ્લાન, માસ કેઝ્યુઅલિટી પ્લાન, ફાયર એક્ઝિટ પ્લાન વગેરે એક્ઝિક્યુટ કરીશું અને એમના અંતર્ગત આપણી તૈયારીઓ ખાસ કરીને એમની અંદર વિવિધ સરકારના વિભાગો જોડાઈને એમની વચ્ચેનું સંકલન, એમની તૈયારીઓ આપણે એ પણ ચકાસવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર પ્રક્રિયાનું આપણે ઇવેલ્યુએશન પણ કરીશું અને ભવિષ્યમાં આમાંથી આપણે શું સુધારા વધારા કરી શકાય એ દિશાનો પ્રયત્ન આ મોકડ્રીલના મારફતે કરવાના છીએ. આપનો મારફતે વિશેષ હું એ કહેવા માંગીશ કે આ મોકડ્રીલ લોકોને જાણ કરતી અભ્યાસ છે. આમની અંદર માત્ર વોલ્યુન્ટરી છે, અમને ક્યાંય આપણે ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ નથી કરવાનું. લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ આપ વિશેષ કરશો એવી અપેક્ષા સૌની આગળ રાખું છું. સાથોસાથ આપણે કોઈ ઇમરજન્સી કે ઇસેન્શિયલ સર્વિસ ખોરવાય નહીં એ બાબતની તકેદારી પણ આ મોકડ્રીલ દરમિયાન રાખવાની છે. સર, બ્લેકઆઉટનો શું ટાઈમ છે, તે દરમિયાન શું કરવાનું છે, તે દરમિયાન સાયરન વાગશે, કયા પ્રકારની વ્યવસ્થાઓ છે, લોકોને કેવી રીતે કરવાનું છે? સમગ્ર વડોદરા ડિસ્ટ્રિક્ટ માટે બ્લેકઆઉટનો ટાઈમ 7:30 થી 8 દરમિયાનનો છે, જે દરમિયાન આપણે ઘર, આપણા વાણિજ્યિક એકમો, આપણા અન્ય એકમોની લાઇટ્સ આ સમય દરમિયાન ઓફ કરીશું અથવા તો એમને ઓછી કઈ રીતે ચલાવી શકાય, માત્ર જરૂરિયાત પૂરતું ચલાવીને પણ બહારના ભાગમાં પ્રકાશ ના થાય એ બાબતે આપણે તકેદારી રાખીને બ્લેકઆઉટ કરીશું. બ્લેકઆઉટ દરમિયાન જે ઇસેન્શિયલ સર્વિસીસ હોય એ ચાલુ રાખવાની છે, એ ડિસ્ટર્બ ના થાય એ તકેદારી રાખવાની છે. સાથોસાથ સ્વયંભૂ રીતે લોકો તૈયાર થઈને કરવાના છે. સમગ્ર શહેર બિલકુલ બંધ થઈ જાય એવી અપેક્ષા નથી, પણ સાથોસાથ વોલ્યુન્ટરી મહત્તમ લોકો આ બ્લેકઆઉટમાં જોડાય એવી અપેક્ષા તમામ આગળ રાખીએ છીએ. વોલ્યુન્ટરી છે, આમની અંદર લોકો પોતે જ ડિસાઇડ કરી શકશે, પણ ઇસેન્શિયલ અને ઇમરજન્સી પ્રકારની તમામ સર્વિસીસ આમની અંદર આપણે એક્ઝેમ્પ્ટ રાખવાના છીએ. ઔદ્યોગિક વસાહતો એ કેવી રીતે આમાં વિશેષ કરીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આપણા જિલ્લાની અંદર આવ્યા છે એમની અંદર ઇનહાઉસ ડ્રીલ ત્યાં થવાની છે. ઔદ્યોગિક ગૃહો પણ આમની અંદર સાયરનની અંદર જ્યારે એર સાયરન વાગે ત્યારે જોડાય અને સાથોસાથ બ્લેકઆઉટની પ્રક્રિયા દરમિયાન જોડાય. એ તમામને લાગુ પડે છે, એટલે એ રહેણાંક વિસ્તાર હોય, વાણિજ્યિક વિસ્તાર હોય, ઔદ્યોગિક વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર આ સમાન પ્રકારે આ ડ્રીલની અંદર ભાગીદાર થવાના છે. સર, જે સાયરન વાગશે તો એ કયા પ્રકારનું આપણે ડિસાઇડ કર્યું છે પ્લેસીસ કે ત્યાંથી વાગશે? ઇટ વિલ બી ઓડિયેબલ ટુ પબ્લિક? એર સાયરન જે છે આપણે સામાન્ય રીતે જે વોર સાયરન કહીએ છીએ એ સિટીની અંદર અલગ અલગ જગ્યાએ લાગેલી છે. એ ભાગે આપણે 10 જગ્યાએથી આ પ્રકારે સાયરન વાગે છે, જે 2 થી 5 કિલોમીટરના રેડિયસમાં સંભળાતી હોય છે. આ સિવાય આપણે આ સમય દરમિયાન મોકડ્રીલ દરમિયાન આપણે અન્ય સાયરનનો પણ ઉપયોગ કરીશું, જે ફાયર સાયરન હશે એનો ઉપયોગ કરીને એ મારફતે પણ આપણે સાયરન વગાડીશું. અગત્યનું એ છે કે આ પ્રેક્ટિસ માટેની મોક ડ્રીલ છે, જેમના અંતર્ગત આપણે દરેક જગ્યાએ વોર સાયરન જરૂરી નથી. કોઈ ગ્રામીણ વિસ્તાર હોય તો ત્યાં ઉપલબ્ધ સાયરનના આધારે પણ આપણે આ ડ્રીલ કરી શકાશે. અગત્યનું એ છે કે તમામ પ્રાથમિક જાણકારી મળે એ દિશાનો પ્રયત્ન આ સાયરનના મારફતે કરીએ છીએ. કોઈને અસમજ હોય તો કોઈ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે?
આપણે સામાન્ય રીતે જિલ્લાની અંદર જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એમની માહિતી પણ આપની સાથે શેર કરી દઈશ, જે 24/7 કલાક ચાલુ જ હોય છે. જે માહિતી પણ આપણે એમની અંદર કોઈ એવી દુવિધા પ્રશ્ન થતી હોય અથવા તો કોઈ સમસ્યા થતી હોય તો એમાં આપણે જાણકારી આપી શકીએ. શહેરી વિસ્તારની અંદર વિશેષ કરીને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમના મારફતે પણ માહિતી આપીશું. આપણા જે ફાયર ટેન્કર છે એમના મારફતે પણ એમની અંદર પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એમના મારફતે પણ માહિતી આપીશું. અન્ય આપણા જે વિભાગોની અંદર આ વ્યવસ્થા છે એ પણ એમના મારફતે માહિતી. અગત્યનું એ છે કે તમામ વિભાગો મારફતે એમના પોતાના ઉપલબ્ધ સંસાધનોને એમની અંદર જોડાઈ અને આ અવેરનેસ ડ્રાઈવ કરશે એ દિશાનો પ્રયત્ન વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની દરેક ટીમ મારફતે કરવામાં આવશે. સેન્સિટિવ વિષય છે, મોકડ્રીલ જે આપણે સમજી શકીએ, પબ્લિકને શું અનુરોધ કરવા માંગશો, શું તકેદારી તકેદારી શું રાખશો? વડોદરાના નાગરિકોને વિશેષ અપીલ એ કરું છું કે આપણે આ મોકડ્રીલની અંદર ભાગીદાર થઈએ. વોર્ડ નંબર 13માં આવેલ રાજસમ સોસાયટીમાં કમોસમી વરસાદને લીધે ઘરમાં અને સોસાયટીમાં પાણી ભરાયા. ગયા વર્ષે પણ થયેલી હોનારતને પગલે સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વડોદરા શહેરના અલગ અલગ જગ્યાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે. વડોદરા મહાનગરપાલિકા ઉપર કેટલાક સવાલો ઊભા થયા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઓપરેશન સિંદૂરને લઈને આપી પ્રતિક્રિયા. મોકડ્રીલને લઈ ડભોઈની જનતાને કરી અપીલ. 7:30 થી 8 કલાક સુધી ઘરનો પ્રકાશ બંધ કરી મોકડ્રીલમાં ભાગ લેવા કરાઈ અપીલ. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મોકડ્રીલમાં સહભાગી થવા જનતાને કરી અપીલ. ડભોઈ નગર અને તાલુકામાં 7:30 થી 8 વાગ્યા સુધી પ્રકાશ બંધ રાખવા કર્યો અનુરોધ. ભારત માતા કી જય. જે રીતે પહેલગામનો બદલો ભારતીય સેનાએ
લીધો છે. રાત્રે અને માટે ભારતીય સેનાને સાથે સાથે સૌથી વધુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન. સાથે જ આજે જે મોક ડ્રીલનો કાર્યક્રમ સાંજે 7:30 થી 8 દરમિયાન રાખવામાં આવ્યો છે, હું ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને ડભોઈ વિધાનસભાના નાગરિકોને વિનંતી કરું છું કે આપણે સૌ આમાં સહકાર આપીએ. 7:30 થી 8 દરમિયાન આપણા ઘરની લાઇટો ચાલુ હોય તો એનો પ્રકાશ બહાર ના જાય એની વ્યવસ્થાઓ ગોઠવીએ. જાડા પડદા કે બ્લેક પડદા રાખીને સહેજ પણ પ્રકાશ બહાર ના જાય એની કાળજી રાખીએ. આપણે કોઈ વાહન પર હોય તો એની હેડલાઇટ બંધ કરીને સાઈડ પર ઊભા રહી જઈએ. સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એનું પાલન કરીએ અને સંપૂર્ણ સહકાર આપીએ. આ જરૂરિયાત અત્યારની છે. મોક ડ્રીલ મારફત આપણને યુદ્ધના સમયમાં શું પરિસ્થિતિ ઉદ્ભવે ને શું આપણે કરવું જોઈએ, સરકાર આપણને જે ટ્રેનિંગ આપી રહી છે એ ટ્રેનિંગનો આપણે લાભ લઈ શકીએ અને કોઈ ઇમરજન્સી ઊભી થાય તો કેવી રીતે લોકોને ઇમરજન્સીમાં મદદ કરવી એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સૌ સરકારની જે કંઈ સૂચનાઓ હોય, તંત્ર તરફથી જે કંઈ સૂચનાઓ આપવામાં આવે એ ડભોઈ નગર અને ડભોઈ તાલુકા અને ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો એ તંત્રને જે કંઈ સૂચનાઓ એનો અમલ કરે એવી આપ મારફત વિનંતી કરું છું. અને સાંજે 7:30 થી 8 દરમિયાન મોક ડ્રીલ દરમિયાન સંપૂર્ણ સહકાર આપીએ. સરકાર આપણા માટે જ વિચારી રહી છે ત્યારે આપણે સરકારને સહાય આપીએ, એમની જોડે મદદરૂપ થવું એ આપણા સૌની ફરજ છે. એ ફરજ આપણે સૌ નિભાવીએ અને આપણા દેશ પ્રત્યે પ્રતિબદ્ધ બને એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌ વહીવટીતંત્રને સાથ સહકાર આપો એ આપ સૌને વિનંતી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં કોઝવેમાં ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપો. એકને એક કોઝવે માટે 2 વખત ખર્ચ કરાયા હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા ફરિયાદ કરવાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કોઝવેનું ખર્ચ બિલ જોવા મળી રહ્યું છે, જ્યારે ગ્રામ પંચાયતમાં ખર્ચ બિલ જોવા મળી રહ્યું હોવાનું લોકો દ્વારા જણાયું. સરકારી ગ્રાન્ટના નાણાંમાંથી ઉચાપત કરી હોવાની ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં એક બાબત સામે આવી રહી છે. ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાં ઉઠાવી લીધા હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા સંબંધિત વિભાગ અને કચેરીને લેખિત ફરિયાદ કરવામાં આવી. આ મામલે સરપંચ દ્વારા આ સમગ્ર મામલો પાયા વિહોણા આક્ષેપ હોવાનું કહી વાતને નકારી કાઢવામાં આવી છે. મંજૂર થયેલા કોઝવેનું કામ 2 અલગ અલગ દિશામાંથી બતાવી એક જ વસ્તુના 2 વખત પૈસા બિલ મંજૂર થયા હોવાની બાબત સામે આવી રહી છે. આ મામલાની અંદર તપાસ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર ચોક્કસપણે ખુલે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. કોકલી ગામમાં સરપંચના ભાઈના નામના બિલ વાઉચર પાસ કરવામાં આવ્યા હોવાની બાબત પણ સામે આવી છે. કોકલકી ગામમાં સરપંચના પત્ની ઉપલેટા તાલુકા પંચાયત કચેરીના ઉપસરપંચ હોવાથી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. ભ્રષ્ટાચારમાં જે તે સમયના એન્જિનિયર અને અધિકારીઓએ હળી મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા શરૂ છે. ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરવામાં આવે તો જે સમયના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના સૌ કોઈનો ભ્રષ્ટાચાર ખુલે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. મારું નામ પરેશ ચંદુભાઈ ભેંસદડિયા, ગામ કોલકી, ત્યાંનો ઉપસરપંચ છું હાલમાં. હવે મારી લેખિત મેં ફરિયાદ કરેલી છે. અહીંયા કોઝવે બનાવેલું છે, રૂળા છગન નામનું 15માં નાણાં પંચમાંથી કોઝવે બનાવેલ છે. હકીકતમાં તે કોઝવે ત્યાં બન્યું નથી ને જે આ કોઝવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે, જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે. એ 8 લાખની અંદાજે 8 લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયા. ને નામ આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે, આની સોનું ખેતરનું નામ છે રૂળા છગન ભાઈનું નામ છે. ને વચમાં આ કોઝવે બનાવેલું છે. એક કોઝવે બન્યો છે ને એક નથી બન્યો. જિલ્લા પંચાયતમાંથી બનાવેલો કોઝવે બન્યો છે ને કોલકી ગ્રામ પંચાયતમાંથી રૂળા છગન નામનો કોઝવે અહીંયા બન્યો નથી. તેની અમે લેખિત ફરિયાદ ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ, પછી એન્ટી કરપ્શન બ્યુરો અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે. માગણી શું કે આ ભ્રષ્ટાચારીઓને પકડવા હતું એ જ. મારું નામ પ્રકાશભાઈ મગનભાઈ ભાલોડિયા, કોલકી ગ્રામ પંચાયત સરપંચ છું. અને આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે,
જે હું ગામની અંદર જે વિકાસના કાર્યો કરું છું અને અમારા આરો પ્લાનના પૈસા જે આગળના સરપંચો પાસેથી 10 વર્ષનો હિસાબ અને અમારા ઉપસરપંચ તરફથી 3 વર્ષનો હિસાબ માંગેલો હોય અને જે અમારી મિટિંગની અંદર એને સદંતર મનાઈ કરી દીધેલી છે, એટલે એને મારી ઉપર આ ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે અને મારી કામગીરી જોઈને ગામ સંતુષ્ટ છે, જેથી કરીને આ લોકોને તેલ રેડાય છે, એટલે આવા મારી ઉપર ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે. તો એ તો એજન્સી તરીકે કામ કરતા હોય એટલે તો એ તો થાય જ નહીં, તો ગમે એની ઉપર એજન્સી તરીકે બિલ બનાવવાના જોઈએ મજૂરી ઉપર. ના 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 ઈ સદંતર પાયા વિહોણું એનો આક્ષેપ છે ખોટો મારી ઉપર. મારું કાર્યવાહી એટલે આરોના પૈસાની છે, હું એની ઉપર કાર્યવાહી કરવાનો જ છું. એની ઉપર હવે બસ આગળની કાર્યવાહી આ જ કે આરોના પૈસાનો હિસાબ મને 15 વર્ષનો ચૂકતા કરી દે. એટલે લોકોના પૈસા છે, મારા પૈસા નથી, લોકો માટે કરું છું. ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લોકશાહીનો મહાન પર્વ ચૂંટણી યોજાય. ભારત એ લોકશાહીનો વરેલો દેશ છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. પ્રાઇમરી શિક્ષણ દરમિયાન બાળકોને લોકશાહી ઢબે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાવવા માટે સ્કૂલમાં વિદ્યાર્થી લીડર માટે એક ચૂંટણી આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થી નેતા માટે બોયઝ અને ગર્લ્સ નેતા માટે વોટિંગ કરવામાં આવ્યું. દરેકમાં ધોરણ 8ના 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ધોરણ 1 થી 10 વિદ્યાર્થીઓએ મતદાતા બની પોતાનો મત આપ્યો અને લોકશાહીના મહાન પર્વની ઉજવણી કરવામાં આવી. મતગણતરીના અંતે બોયઝમાંથી સૌમ્ય સીટ 108 મતથી જીંકી લીડથી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે રુદ્ર પાનસરા 14 મતની લીડથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગર્લ્સ વિભાગની મતગણતરી બાદ રીવા જોબનપુત્રા 79 મતોથી જીંકી લીડથી પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા અને મહેક કાજીયા 39 મતોથી સરસાઈ સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા હતા. સમગ્ર પ્રક્રિયા લોકશાહીના મહાન પર્વના ભાગરૂપે કરવામાં આવી હતી, જેમાં દરેક વિદ્યાર્થીઓને ચૂંટણી કાર્ડ આપી ત્યારબાદ પોલિંગ બૂથ પર ખરાઈ કરી આંગળા પર શાહી લગાવી અને બેલેટ પેપર આપી મતદાન કુટીરમાં જઈને ગુપ્ત મતદાન કર્યું હતું. મતદાતાના અંતે મતગણતરી કરી વિજેતા ઉમેદવારના નામ ઘોષિત કરીને વિજય સંઘર્ષ કાઢવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ધ્યેય બાળકોમાં નાનપણથી જ લીડરશિપ ક્વોલિટી આવે, આપણે લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાથી તેઓ માહિતગાર થાય. આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શ્રી શક્તિસિંહ રાઠોડ, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા અને પ્રિન્સિપાલ મધુરીબેન દ્વારા તમામ વિજેતા બાળકોને અભિનંદન અને તમામ બાળકોને આ લોકશાહીનો મહાન પર્વ ધામધૂમથી ઉજવ્યો તે બદલ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂનમ મેડમ યાદવ અને સંગીતા મેડમ શાહુ દ્વારા કરવામાં આવ્યું હતું. જય હિન્દ, જય ભારત. જેમ કે તમે આખો સ્કૂલનો માહોલ જોઈ રહ્યા છો કે આપણો ભારત દેશ એ લોકશાહીને વરેલો દેશ છે, પ્રજાસત્તાક આપણો દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં ચાલી રહી છે. ત્યારે એઝ એ સ્કૂલ લીડર તરીકે અમારી એવી ફરજ આવે છે કે આ પ્રાઇમરીમાં ભણતા બચ્ચાઓને આખી આપણી લોકશાહીની પ્રક્રિયા, ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર કરવા એક ડેમો તરીકે અમે એક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કર્યું છે. અને સાથે સાથે અમારા 2 ઇન્ટેન્શન છે કે આપણી લોકશાહીનું આ મહાપર્વ જે છે ભારત માટે, એનાથી અવગત થાય એની પ્રેક્ટિકલ પ્રોસેસ, કે ઉમેદવાર ઊભા રહે, ફોર્મ ભરે, ફોર્મ ભરવાની પાછળની તારીખ, પાછું ખેંચવાની તારીખથી માંડી અને આખો ચુનાવી દિવસ અને એની પહેલાંની ચૂંટણીની કેમ્પેન, તો આ બધી પ્રક્રિયાઓમાંથી અમે વિદ્યાર્થીઓને પાસ કર્યા. થોડીક ક્ષણોમાં હવે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે, પછી મતગણતરી ચાલુ થશે અને વિજેતાનું નામ અમે ડિક્લેર કરીશું. તો સાથે સાથે અમારો એક પણ ઇરાદો એ પણ છે કે અહીંયા જે આ બધા ભૂલકાઓ જે લીડર તરીકે ઊભા છે એ ભવિષ્યમાં ભારતને એક સારા નેતા મળે અને એક સારા લીડર સમાજને મળે, એ પણ અમારો એક ઇન્ટેન્શન છે. માટે પ્રાથમિક શાળા લેવલે આવા કાર્યક્રમો કરવા પાછળનો અમારો મુખ્ય હેતુ એ છે કે આપણો આ લોકશાહીનો મહાપર્વ છે એનાથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતું બાળક પણ એક ફીલ કરે કે મેં વોટ આપ્યો અને એ વોટની પ્રક્રિયામાંથી પસાર થઈ અને એક ભારતમાં ભવિષ્યનો એક સારો નાગરિક બને. જય હિન્દ, જય ભારત. जय हिंद. मैं पूनम यादव TMS स्कूल से, मैं यहाँ पे इलेक्शन इंचार्ज हूँ आज की.
जैसे कि इतने दिनों से स्कूल में तैयारी चल रही थी इलेक्शन की, तो हमारे सभी स्टूडेंट्स जो एज अ कैंडिडेट प्रेसिडेंट पोस्ट के लिए खड़े थे, सभी ने सभी क्लासेस में जाके बहुत अच्छे से कैंपेनिंग की। और जैसे कि आज इलेक्शन है, तो आज सारे क्लासेस से सभी बच्चे जो हैं बारी बारी अपना आईडी कार्ड लेके आ रहे हैं और बारी बारी जो है सभी कैंडिडेट्स को वो अपना वोट कर रहे हैं। तो आज सारे स्टूडेंट्स जो हैं वो बहुत ज़्यादा एक्साइटेड हैं, क्योंकि आज तक बच्चों को जो एज लिमिट होती है वो 18 ईयर्स होती है वोट करने के लिए, लेकिन आज जो ये मौका मिला है स्कूल में बच्चों को वोट करने के लिए, उससे बच्चे अपने जो प्रतिनिधि है उसको अच्छे से चूज़ कर सकते हैं। ये चीज़ वो बड़े अच्छे से सीख पाएंगे। तो ये एक मोटो था कि वो इस तरीके से वोटिंग करें और अपने जो प्रतिनिधि है उसको वो चूज़ करें जो उनके हित में काम करे, स्कूल के बेटरमेंट के लिए काम करे। तो चलिए आज हम देखेंगे कि किसको ज़्यादा से ज़्यादा वोट मिलेंगे। तो सभी इसी के इंतज़ार कर रहे हैं कि किसको ज़्यादा वोट मिलेंगे। चाहिए मैं रिवा छबनकर, जैसा कि आप सबको पता है हमारे स्कूल में इलेक्शन हुआ और मैं उसमें TMS स्टूडेंट काउंसिल प्रेसिडेंट के लिए चुनी गई। मेरा मानना यह है कि अच्छा नेता वही होता है जो सबको साथ लेकर चलता है, सबकी सुनता है और हर विद्यार्थी की आवाज़ को महत्व देता है। जिस तरह हमारे देश में लोकतंत्र के माध्यम से जनता अपने नेता को चुनती है, वैसे ही आप सब ने मुझ पर अपना विश्वास जताया और मेरा कर्तव्य है कि मैं आप सबकी आवाज़ में सबको साथ लेकर चलूं और हर किसी के लिए एक सकारात्मक वातावरण बनाऊं। इसके लिए मैं आदरणीय झाला सर, माधुरी मैम और मोदी सर को धन्यवाद कहना चाहती हूँ कि उन्होंने हमें ये मौका दिया और हर कदम पर हमारा साथ दिया। तो आइए मिलकर हमारे स्कूल को और बेहतर बनाएं। धन्यवाद। जय हिंद। મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.